એ પથુભાઈ ક્યાં ઉતાવળા ઉતાવળા દોડે જાવ, તમારે તો કોઈ દે નવરાઈ જ ન મળી. રાજા આજ તો છે ને મારે હાવ નવરાઈ છે નહીં. કેમ? એ મારા દાદાનો છે ને ફોન આવ્યો હતો કે ઈ છે ને મારા ઘરે આવે છે અને એને મને કીધું હતું કે મને છે ને ભાવનગરી ગાંઠિયા બહુ ભાવે છે, એટલે એને એટલું છે ને ગાંઠિયા લેવા જાઉં છું. પણ હવે ઈ દાદા આવે ત્યારે જાજો લેવા. એ રાજા એમ ત્યારે લેવા ન જવાય, અગાઉ છે ને બધું ગોઠવીને રાખવું પડે. મારા દાદાનો મગજ છે ને તપેલી જેવો છે, ઘડીક વારમાં ગરમ થઈ જાય ને તો મારી ઉપર હાથ ઉપાડી દે એવા છે. એવું છે? તો બહુ ગરમ મગજ છે એનો. પણ પથુભાઈ તમે કોઈ દે વાત તો કરી નહીં કે મારા દાદા છે કે આમ છે કે એવું કોઈ દે કાંઈ વાત નથી કરી. લ્યો રાજા હવે એમાં એવું છે ને કે હું નાનો હતો ને ત્યારે મેં મારા દાદાને જોયેલા હતા. પછી છે ને મારા બાપા એ કઈક એની બાધણ થઈ હતી. ઈ છે ને ગામડે એકલા રહી છે. હે? અને આમ જો 150 વીઘા જમીન છે ને ઈ એકલા વાવે છે દાડિયા રાખીને. ઓહો, આખા ગામમાં એનો વટ છે. પણ મેં કીધું મગજ છે ને થોડોક આમ તપેલો છે, એટલે કોઈ એને છે ને સંબંધ રાખતા જ નથી. મેં નાનપણમાં આમ જો જીરીક જીરીક જોયા મને મોઢું એનું યાદ નથી. એમ છે એમ ને? એ પથુભાઈ કઈ કામ હાટું આવવાના છે તમારા દાદા? હવે એમાં તો એવું છે ને એટલા વર્ષો પછી મને યાદ કર્યો છે ને તો કઈક ભી પડીએ છે એટલે જ આવ્યા છે. બાકી મારા દાદા એમ આવે એવા છે નહીં. ઠીક, પહેલી વાર જ આવતા છે એમ ને? પહેલી વાર જ આવે છે. હું કહું છું કે મેં એનો મોઢો યાદ નથી મને. હારું હારું દાદા હાસવજો તો. અરે હાચવવા પડે ને તો મને મારે એવા છે કે હાચવતો નથી. હું ગાંઠિયા લેતો આવો. હા હા જાવ જાવ. ભણા હા મોટો તોડ થાય એમ છે વો. કેમ? હું કેમ? આમ જો પથુભાઈએ કઈ દાદાને જોયેલા છે નહીં અને નહીં. દાદાએ કઈ પથુભાઈને જોયેલા નથી. તું પથુભાઈ દાદા બની જા અને પથુભાઈ ઘરે તને મૂકી જાવ, મોટો તોડ કરી નાખવી ભણા. ઈ વાત હાશી લ્યો મામા તમારી. આમ થાય પથુભાઈ આપણે વ્યાજવા પૈસા લેવા જઈએ તોય કેટલા આપણી વાહ વળ ખાય છે. ઈ શીખણા છે એમ થાય નો દે આપણને પૈસા, એટલે છે ને વગા ઘા આવ્યો છે ને એટલે ઘા આપણે કરી જ લેવો છે. ઈ હાસુ તો હાલો હું તૈયાર થઈ જાઉં, બરોબર ને? હા અને આમ જો 1 લાખ રૂપિયાની માંગણી કરજે તું. ભલે મામા. આય હા. બાપા પાછા કેમ આવ્યા? પાછો જ બી આવે ને. રસ્તામાં છે ને મામો ભળ્યો બે આવતા હતા. કોણ? રાઈ ગયો ને રૂખડ્યો. તે એમાં બીવાની થોડી જરૂર છે, આપણે શું છે વયું ન જવાય. એટલે બીવાની વાત નથી. હો ઈ છે ને પથુભાઈ ને ઘરે એના દાદા આવે છે, એટલે દાદા બનીને રાયજો જવાનો છે. પથુભાઈ ના દાદા હજી વાર છે આવવાની. ત્યાં રાયજો કે આપણે મોટો તોડ કહીને વીએ બેન મામાએ કીધું છે ને એમ. તે એમાં બાપા આપણે હું હવે જવા દો ને. એ આપણે હું આમ જો કોઈને કહેવાનું નથી. રાયજો જે તોડ કરે ને એવું રાયજો ને પથુભાઈ ને ઘરે જઈને કહી આવું કે છે ને મારો પાક છે, અમારો તોડનું કરજે, નકર પથુભાઈ કહી દઈશ કે દાદા બીનો અહીંયા. હા એવી છે ને દબાવણી બતાવશો ને તો આપણે તોડ થઈ જાય. હા હા વાહ વાલજીભાઈ વાહ, પથ્થુભાઈ નો તોડ કરવાનો છે એમ ને? અને ઈ પાછો રાયજો તોડ કરવા જાય અને રાયજા પાસેથી તમે તોડ કરો. કાંઈ વાંધો નહીં, પણ હું સરપંચ છો, મારી ટકાવારી તો લાગશે જ તે. રાયજા આગળ જો ટકાવારી ન લો ને તો મારું નામે સરપંચ નહીં. મને કીધા વગર પ્લાન કરવા મળે એમ ને? કાંઈ વાંધો નહીં, જોવો તમે મારી ટકાવારી લગાડો. જવા દે. મોટો તોડ જ કરવાનો છે. તું છે ને ક્યાંય જાતો નહીં, એને કોઈને કાનો કાન ચાતો નહીં. હું આગળ હમણાં જાઉં છું, રાયજો હું ખેલ કરે છે ઈ જોવા. હા તો કાંઈ વાંધો નહીં, હું આઈને જ બેઠો ને. એ પથુભાઈ ઓયા બધા તાઈ પર બેવો. કોને લેવા લોખંડભાઈ? એ પથુભાઈ આ તમારા દાદાને લાવ્યો હું. હે દાદા? ઓ બાપા! ઓ દાદા! એ સુખી થા દીકરા, સુખી થા. બેઠો બેઠો દાદા. આમ જવા પથુભાઈ શેરીએ છે ને એક ધારા દેકારો કરતા હતા, પથુડું પાસે જાવું એમ. હે પછી મને યાદ આવી ગયું કે સને રસ્તામાં તમે મને મળ્યા હતા ખબર ને? હા હા અને તમે મને વાત કરી છે કે મારા દાદા આવવાના છે એમ. હા. એટલે હું કો નહીં ક્યાં પથુભાઈ દાદા જોવા જોવે. વાહ લોખંડભાઈ વાહ, આ છે ને તમે બહુ સારું કામ કર્યું. મારા દાદા છે ને તમે એમ કેમ મારા ઘરે પકડી દીધા. હા હા એલા તને ખબર ન પડે કે બસ તને દાદા આવવાના છે તો લઈ આવું. પણ દાદા તમે મને ફોનમાં શું કીધું તું કે તમે સાંજે આવવાના છો, તો હું બસ ક્યાંથી અત્યારે આવું? એટલે તું કે એમ મારે આવવાનું હશે? હશે દાદા, એમ કેમ ભોગી ગયા ને તમે. હવે હમણાં શ્વાસ સડેત નો વયો જાત. કાંઈ નથી દાદા, કાંઈ નથી. આ તો ભાઈ નું સારું થાય ઠેક મને પગાડી દીધા. અમારા ગામના માણસો એમ સારા છે દાદા. એ પથુભાઈ તો નાસ્તો પાણી લાવો કઈ પછી જાવ ઘરે. એ હવે નાસ્તાનો દીકરો ક્યાં થા? આ ઘર બતાવવા આવ્યો તો હું ઘર તારા ખાતે કરી દેવું મારે? હાલ હાલ નીકળ નીકળ. લોખંડભાઈ અત્યારે વયો જાવ, તમને છે ને પછી નાસ્તો કરી જાય, તમને હમણાં મારવા મળશે. ભાગવા દે તો મને. દાદા તમે છે ને આ મસ્ત ફ્રેશ થઈ જાવ, તમારો આટલો નાસ્તો લેતો આવું. હા હા એટલે હજુ નાસ્તાની સગવડ નથી કરી. એ દાદા નાસ્તો લાવ્યો જ છું, ખાલી અંદર થી બહાર લાવવાનો છે. હા હારું હારું પણ હું લાવ્યો? ગાંઠિયા લાવ્યો છું દાદા. એલા ગાંઠિયા અત્યારે ખવાય? આ બપોર છે, આ બપોર.
તો તમારે શું ખાવું છે દાદા? મેં સાંભળ્યું છે કે આ ખમણ હારા પોચા પોચા મળે છે. એ દાદા ખમણ તો હું કઈ નથી લાવ્યો. અરે તો ખમણ લઈ આય. લેતો આવું દાદા. હા કેટલા લાવું? એટલે આ પૂછવાની વાત છે. કિલો લેતો આય જા હાડ ગુડા છે. ખીજામાં તમારે અત્યારે શ્વાસ ફૂલે છે. હું છે ને ખમણ લેતો આવું. તમે છે ને ઘડી કાંઈ ભૂઈ જાઓ, આરામ કરો. હા કરો. લે પૈસા ગણતો લાગે આવ્યા લાગે ક્યાંક થી આવી ગયા નજર પાડવા વાળા. પછી હાલ હવે તો હું નાસ્તો કરી આવી હાલ. ના રે ના હો ભાઈ, પૈસા ભા નથી ને ત્યાં તો નાસ્તો કરવા જઈએ એવી. કરાય ને ભાઈ નાસ્તો. કોઈ દી જોયા કે નહીં પૈસા? એ પત્રી પૈસાની વાત કરી મને મારા બાપાએ ના પાડી. કોઈ નથી કહ્યો. તું લે ને હા તો હો ની નોટ જ ગણે છો. કેમ કોઈ નથી કહ્યું ને કઈ વાત? એમાં એવું છે પત્રી, અમારી પાસે છે ને પૈસા હમણાં ટૂંક સમયમાં આવવાના જ છે. કેમ? મારા બાપા ગયા છે તોડ કરવા. કોનો? એ પાછો કોઈને કહેતો નહીં હો. એ નોકો નોકો. એમ એવું છે, રાજ્યો છે ને પથ્થુભાઈ ને દાદા બનીને જાય છે એને ઘરે. હા તો મારા બાપા ને ખબર પડી ગઈ તમે તોડ કરી નાખવી ને રાજ્ય ને કેવી. જો કહી દઈશ હો પથ્થુભાઈ ને એમ કરી. છે કેવું? હા તો ખોટું કહો ભત્રી, મસ્તી કરતો તો આવું કઈ હોય ન હોય. લેવો નાસ્તો જ કરાય. નાસ્તો તો બીજું ભાઈ પછી કરાવી દઉં. હા તે વાંધો નહીં, હું મસ્તી કરતો તો આ વાત કા હાસી છે નહીં. હાલ ભત્રી આવજે. ના આ તો બધા ઉમરા ગાંડા જ માનતા છે ને. કાંઈ વાંધો તમ તારે, તમે તોડ કરો હું તોડ કરું. બધી વાતની ખબર પડી ગઈ હવે. સીતારામ દાદા. એ સીતારામ દીકરા. હા તો વાંધો નહીં. કાઈ ઓળખાણ ન પડી બાપ તારી. એ મારી ઓળખાણ ન પડી એમ? ના એ રાજા તું મને ઓળખે છો પછી ના હું પડે? એ બોલવાની ભાન રાખ કાક બોલવાની. આ તારી બાપના ઉંમરનો છો, કોણ રાખ્યો? એ કોનો હું ભૂખડિયાનો રાજો? સીધી રીતે વાત કરી દો, વાજી કાકા છો. એ વાલજી કાકા જો હું આવ્યો તમે આયા વાહ હોય પાછા. મારી વાત પર પચુભાઈનો કેટલો તોડ કરવાનો છે? એ વાલજી કાકા એવું બોલતા નહીં હવે. એવું કઈ કીધું તમને? એલા ભાઈ હું કાનો કાન સાંભળી તો તઈ વાહ વાંચતો આવ્યો. તારો મામા તને મૂકીને ગયો અને તું આયા ગુડાળો. બોલે હાથું મળી જાય છે ત્યાં નકર પચુભાઈને કેવું પડશે આપણે. એવું ન કરતા. આ તો બોલ મારા બરડા ભાંગી નાખશે તો કેટલા તોડ કરો છે બોલ પેલા. 1 લાખ રૂપિયા લેવાના છે ખાલી. 1 લાખ રૂપિયા? હા. એમાં 50,000 મારા નાખી દે. કેટલા છે આ? એ વાલજી કાકા એટલા બધા નહીં આપે હોય. આ છે તેને હું કહું એટલે નકર પચુભાઈને કહેશો બંઠાને ખાવીશ તને. ના 1.5 લાખ કહીશ બસ. સમજી ગયો ને હવે? હા અહીંયા બહાર જ બેઠો છો દિવાલની હોળે ધ્યાન રાખી. ભલે હા તોડ છે જ્યારે કરવા આવી ગયા. આમ સાંભળો પાછા કોઈ કહેતા નહીં હો બીજા. ઈ થોડું કોઈને કહેવાનું હોય પણ કેટલા? 1.5 લાખ. જે કાકાએ ભારે કરી લ્યો. રામ રામ દાદા. એ રામ. પથુભાઈ છે ઘરે? ના પતું ગયો છે બહાર. છે કેવું છે? પથુભાઈ નું કામ હતું, મળવા આવ્યો હતો. પતુભાઈને મળવા આવ્યા છો? હા હા તો બેહો હમણાં આવશે બહારથી. ના આવે ને એટલે મળી જવાનું છે. એને કહેવાનું છે પેલો ભૂખડનો છોકરો રાઈજો છે ને તોડ કરવા આવ્યો છે એટલે હું કઈ જાય. બસ બસ તમે બધા હું હાજરું છે આ. રાઈજા બધી મને ખબર પડી જ ગઈ છે. તમે છે ને મામા ભાઈયાનો પ્લાન છે અને વાલજીભાઈનો તોડ કરવા આવ્યા કે નહીં? હા કાંઈ વાંધો નહીં, તમે તોડ કરી નાખ પણ આપણી ટકાવારી લાગશે. કેટલા તોડ કરવાનો છે? એ સરપંચ હવે આમાં ક્યાં હાથ નાખો છો? તમે તો બીજે રળી લેશો. નો ભાઈ આમાં એને કાંઈ નો લે એટલે મારી ટકાવારી લાગશે. કેટલા તોડ કરવાનો છે? 1.5 લાખનો. આ તે વાંધો નહીં, 50 મારા ઉમેરી દે. હાલ પૈસા તમારો. રાવ દે પત્તુભાઈને મળીને જાવ. ના હવે રાવ દે મતલબ. હા યાર ધીમું બોલો ને. તો પછા મારા ઉમેર દઈશ. હા ઉમેર દઈશ. આ તો વાંધો નહીં, જો હું બહાર બેઠો છું બરોબર ને, પછાનો મેળ મારો આવી જાવ જો. હા 2 લાખ દઈશ. આ વાંધો નહીં. આજ તો હલવાના ગુંતાકના. આ મામા આવું સીધું ન વાત તો હારું હતું. આ બાકી મેં આજે કે પથુભાઈ છે. હા કોનો દીકરો? હું જેનો દીકરો હોય એનો. એલા ભાઈ તને પૂછવાનું નહીં? ના ના પથુભાઈ નથી. નથી. ક્યાં ગયા? ઈ ખમણ લેવા ગયા છે મારે હાટુ તારે ખાવા છે. આ ખબર ખાવા. આ તો બેઠ ખાઈને જાય છે. ખમણ ખાવાના પૈસા લેવાના છે. આ પતું આગળ. ના દાદા તમે આગળ. એલા મારી આગળ 1 રૂપિયો નથી, હું મારી આગળ લઈશ તું. એ રાજા બબ કરીમાં હો કે તો બાકી ભૂખડનું માથું ભાઈ ગયું. પકડી આ બધા તમે હું ધારી છે એમ કહું. અને છે ને આ બાબાનો ઢોંગ બગ બંધ કરી દે. બંધ કરી દો. હા. આ પૈસા લેવાના છે ઈ કોણ આપશે? કેટલા લેવાના?
2 લાખ રૂપિયા લેવાના છે. 50,000 મારા દો. એ 50,000 તારી જિંદગીમાં ભાડ્યા તે? તે નો ભાડા હોય તો હું હવે ભાડવા નહીં. એ હારું. હા એ કદો કદો ઉભા ફોન કદો. હા બધા એમ નો સીધા હાલે. પત્રી. હા, તારા પૈસા બસ હા કેટલા લેવાના હવે? 2.5 લાખ. આવો. બરાબર ને બારું તો. હા, કેતો નહીં કોઈને, હવે નો કેતો. નો કહો તમ તારે. જા જા. હા કા સરપંચ કા વાલજી કા સારું સારું કેમ આયા? બસ અમસ્તા બેઠા છે હું બેહવા આવ્યો. અમે જ બેઠા કા બાપા કેમ છું? હા ભયા લે સરપંચ લાગે હા. ભજરી લાગે. હા તો આમ તો બેહવા આવ્યો. બેસી જા દાદા ખમણ લેતા આવ્યો તમારા આટલું. એલા પણ કેટલીક વાર હોય, કલાક થઈ. દાદા તમારી આટલું છે ને હવે સ્પેશિયલ ગરમા ગરમ ખમણ બનાવડ્યા તો વખાણ કરે એટલી તો વાર લાગે ને. હારું હારું, હવે વખાણ નથી કરવા, હાલ વાટ હાલી છે પેટમાં. એ દાદા હું કહું છું આ તમારા ઘોડા છે ને એવું બહાર મૂકી દો, અહીંયા છે ને લાદી ખરાબ થાય. હા હા હા, હાલે બહાર નાખ્યા કૂતરાને. આ દાદા કરતા તને લાદી વાલી છે, નાખ્યા દાબાય. એ દાદા ક્યાંય નથી રાખવા, આઈના નથી રાખી આપણે. તમે છે ને ખોટા તપોમાં તમારો શ્વાસ ફૂલી જાય છે. હાલ હાલ હવે. હાલો દાદા અંદર આપણે ખમણ ખાઈ. હા હાલ. હું સરપંચ આમ ટુકુર ટુકુર જોવો છો? કાંઈ નહીં વાલજીભાઈ, તમે શું આમ જોવો છો? કાંઈ નહીં હું અમસ્ત છો છેક ઓલા દાદા આવે ની વાટે છો ને અહીંયા. હે બધી ખબર છે વાલજીભાઈ. હવે હે ને ખોટું કાંઈ નાટક ન કરતા, બધી ખબર છે. કેટલા વધાર્યા? હાલો હાલો બોલો, કેટલા તોડ કર્યો? પસા તે બદરી નહીં પસા. પણ સરપંચ તમને ખબર કેમ પડી? એ બધી ખબર છે. બાપ દીકરો બે વાત કરતા ની મને બધી ખબર છે વાલજીભાઈ. આપણે પસંદ તોડ કર્યો જ છે. એમ ને હા હવે ખાલી એને વાટ છે, નીકળે કરે ને લઈ લો પસાઈ. હવે રાજ્ય નીકળે એટલે કબજત કરી લેવાનો છે સીધો એને. એને સારું છે ને તો વાળ છે ને બેસ્યા છે ઈ. મજા આવી ને દાદા ખમણ ખાવાની? આ બહુ મજા આવી હો બેટા. દાદા તો તમે ગામડેથી અહીંયા હું કામ ધક્કો ખાધો? એલા ભાઈ કામ ભાઈ તો થવું ને, નકર કોઈ તો તારા બાપનું કે કોઈનું ભોડું બોલાવ્યું છે મેં. અરે દાદા બોલો ને તો હું કામ છે, હું તમારી સેવા કરીએ અમે. હવે સેવામાં તો બેટા એવું છે ને કે 150 મણ કપાસ હળગી ગયો છે. હે આ વખતે બહુ મોટી નુકસાની આવી છે બાપ. દાદા તો એમ કરતા હળગી ગયો? હવે આ લગન ગાળો હાલે જો ને બેટા. હા એ શેરીમાંથી વરઘોડો નીકળ્યો. હવે સામે તો અફલકણાટ હોય, એ રોકેટ ચડાવ્યું તે ઉપર જવાને બદલે આવ્યું સીધું રૂમમાં અને બધો રૂ હળગી ગયો. દાદા કેટલાની ખોટ આવી? 2.5 લાખ જેવી તો છે. ઓ એવું છે એમ ને દાદા? એટલા હું વિચારું કહું કે ઓચિંતાનો કેમ મારી યાદ આવી ગઈ તમને. હા હા, અરે કાંઈ વાંધો નહીં દાદા, હું તમને 2.5 લાખ રૂપિયા આપી દઉં. આમ જો કાંઈ મારે તારી આગળ વ્યાજવા નથી જોતા હો. અરે દાદા હું વાત કરો છો તમને થોડું વ્યાજે પૈસા આપો, તમારે તો રાખવાના હોય દાદા. હું વાત કરો છો તમે? આ તો તારી આગળ માગું નહીં, પણ આ ટ્રેક્ટરના, દવાના, દાડિયાના બધા પૈસા બાકી છે. દાદા આવું મૂંઝાવાનું ન હોય, મારી પાસેથી છે ને માગી લેવાનો હોય. અને હું શું કહું છું, હવે છે ને ખેતર ભાગ્યને આપી દો અને તમે છે ને મારી ભેગા રહેવા હોય આપણે બે છે ને મોજ કરશું હવે. નહીં મારે તો ગામડું જ ભૂલું, મને નો આયા પોહાય બેટા. એવું છે? હા તો દાદા હું પૈસા લેતો આવું. આ કરી દે લે. માની તો ક્યાં લે 2.5 લાખમાં, હવે વાંધો નહીં આવે. જો દાદા 2.5 લાખ રૂપિયા છે, આ થેલીમાં મૂકી દો એટલે છે ને કોઈ દેખાય નહીં. બરોબર છે ને દાદા? હા. હવે રાત રોકાઈ જાવ, આપણે મસ્ત રાતે હોળો રોટલો બનાવશું. ના રાત તો મારે રોકાણ થાય જ નહીં પોહાનો ભાઈ. કેમ હું હજુ તો બધા વાટે છે આ પૈસાની. કોણ માટે છે? એ દાડિયા. એવું છે? હા તો હું કહું છું દાદા, તો છે ને હું મારી ગાડી ચાવી લઈ લઉં, તમને ગાડીમાં ગામડે મૂકી જાઉં. હવે ભાઈ સાનો માનો બેટ ને હું ગામડે મૂકવા આવવાનો, સ્ટેશનમાં લેવાનો આવ્યો એટલે ગામડે મેળવા આવીશ તું. હવે તું શાંતિથી બેઠ, હું વયો જઈશ. દાદા જેવી તમારી ઈચ્છા, બાકી જો રાઈટ રોકાઈ જાવ ને તો વધારે સારું. ના આજ પડે તો મારે ભોગવું છે ગામડે. હા દાદા હા. આમ તો જાવીને દાદા જોખમ લઈને જાવ છો તમે. અરે આવા જોખમ તો હું ખિસ્સામાં રખડાવું, આ કાંઈ ન કહેવાય. એ પછી મને ફોન કરી દેજો. એ ભલે બાકી કઈ કામકાજ હોય ને તો મુંજાના નહીં મને કહી દેજો. હા હાસવીન રહેજે. હાલો દાદા. હા હે પત્રી ચાને જોઈએ ને બહુ વાર લાગી રહી છે ને.
હા હો ભાઈ બહુ વાર લાગી એ નામથી નહીં નીકળે આમ તો મામો ભણ્યો આમ દોડીને જાય આમ તો વાહ ભણા વાહ પૈસાનો મેર પડી દીધો હોતે હું પૈસાનો મેળ પાડી દીધો ઓલા બધા ભાગ પડાવવાના છે લાય મારા હાથમાં હવે મારે તો ભલે પેલા બફાણા પૈસાની થેલી આવી ગઈ પછાતર મારા લાવો પેલા એ પેલા હું 50,000 માં કેટલો પૈસા તમને આપી દઉં એમ નહીં હોય સરપંચ બાથું નથી બધા છે ને હળી મળીને ભાગ પાડી લેવી પૈસા છે દાદા ખોલ ખોલ એક હજુ ઉભા રહો પૈસા હું હે ને ભાગ પાડી દઉં બરોબર ને બધાને 50,000 વેચી લો બરોબર હા વાંધો નહીં હા. બસ તો શાંતિ થયો સરપંચ એક જ સરખા વેચવાના છે કાંઈ વાંધો નહીં મેળ આવી જાવ વાલજીભાઈ 50,000 બધાને બરોબર ને હે એ વાલજીભાઈ આમાં ક્યાં પૈસા છે આમાં તો 5 છે હે?